વાલા ભક્તો સર્વેને ભાવપૂર્વક જય સ્વામિનારાયણ. હા, આપણે ગુણાતીતાનંદ સ્વામીની વાતોના માધ્યમથી ભગવાનનું એ મનન ચિંતન કરીએ. હા, ભગવાનનું મનન ચિંતન કરીએ. માધ્યમ છે આપણે ગુણાતીતાનંદ સ્વામીની વાતો. આ દેહમાં અને આ લોકમાં આપણે ચોટશું તો ભગવાન ચોટવા નહીં દે. જેમ રવજી સુથારને સ્ત્રી પરણાવીને સંસારનું સુખ લેવા દીધું નહીં, ભાઈને કરી ને પછી સંસારમાંથી તોડી છેલ્લી વારે સાધુ કર્યા. એમ ભગવાન બંધાવા નહીં દે. બરાબર, આવા છે. કચ્છના એક ગામના રવજીભાઈ એ વિધુર થયેલા, પછી મહારાજની મરજી નહીં હોવા છતાંય બીજું લગ્ન કર્યું. મહારાજની મરજી ન હોવા છતાંય તેથી મહારાજે તેની પત્નીને કહ્યું કે બીજાને એક જમપુરી ને તારા માથે બે, કારણ કે તે મારા ભક્તને મોહ પમાડ્યો છે. માટે તારો પતિ જે કહે તેનાથી ઊંધું જ કરજે. પછી તેને તેમ જ કર્યું. તેથી રવજી કંટાળી ગયો અને સંસાર છોડીને સાધુ થઈ ગયો. આમ ભગવાને બંધન થકી ઉગાર્યો. આવી વાતું છે બાપા, આવી વાતું છે. એ ભગવાનની ગમતી રુચિમાં રહેવું, ગમતી રુચિમાં રહેવું. બોલો, ભગવાનની રુચિ નહોતી, લગ્ન કર્યા તોય પછી સુખ લેવા દીધું નહીં સંસારનું. અને મહારાજ ત્યાં પધાર્યા, એને ગામ બધે બાયુ દર્શન કરવા આવે. અને ત્યાં એ ભાઈ રવજીભાઈને ધર્મપત્ની દર્શન કરવા આવ્યા. બરાબર, બાયુ બેઠી હતી, ઉંદેડી નીકળી અને ભડકીને ભાગ્યું. બરાબર, એમાં આ રવજીભાઈના પત્ની ઠેકડો મારીને આગા ભાગ્યા, ઉંદેડીથી બી ગયા. તો મહારાજ કહે લ્યો, ઉંદેડીથી બીવે છે કે પેલા જમના દૂત આવશે તે કે મારે જમના દૂત હોતા છે કે હું તો તમારી ભગત છું કે. હા, મહારાજ કે જગતના જીવને એક જમપુરી અને તમારી માથે બે. અરે અરે મહારાજ, મેં હું એવો ગુનો કર્યો? અરે મહારાજ, મેં શું ખરાબ કામ કર્યું? મેં હું ગુનો કર્યો? મારી માથે બે? હું તો તમારી ભગત છું, હું તો તમારા ધામને. મહારાજ કે તે મારા ભગતને રોકી રાખ્યો છે. એ જે કે ને એથી ઊંધું તારે કરવાનું. હા, એ આજ તો છે ને આપણે અડદની દાળ કરજો. હા, તારે કરવાની મગની દાળ. એ આજ તો છે ને બાજરીના રોટલા કરજો. એટલે કરવાનું આપણે જુવારના રોટલા. એ આજ તો ખીચડી કરજો મગની. તારે કરવાની અડદની ખીચડી, મઠની ખીચડી. મઠની, અડદની, મઠની. આવું ઊંધું જ કરવાનું. એક દી મીઠું વધારે નાખવાનું, એક મીઠું હાવ નું નાખવાનું. હા, બીજું વઘાર્યું ધુંગાર્યું બીજે અહીંયા મસાલા ક્યાં હતા? હા, તો આવું હતું. પછી કે એ તો અમને આવડે, એને કરી દઉં તમને 100 મહિનામાં એને સાધુ થવા મોકલી દઉં, એ અમારું કામ. પણ મને જમપુરી નહીં હો મહારાજ, મને જમપુરી નહીં. મહારાજ કે તો એને સંસાર માયાના બંધનમાંથી છોડાવી દે તો તને જમપુરી નહીં, તો પછી તને અમારી મૂર્તિનું સુખ આપીએ. મહારાજ એ તો મને આવડે કેવો. અને પછી બીજે દિવસથી શરૂ. હા, કાચું એક દી વધારે બળી ગયેલું, એક દી હાવ કાચું રાખે, એક દી મરચું વધારે નાખે, એક દી મરચું ન નાખે, એક દી મીઠું ઓછું, બીજે મીઠું વધારે, એક દી વહેલું, એક દી મોડું, એક દી આ ખરાબ. એટલે આ તો કોઈ દી કરતા એ કરો, તો પછી બીજે દી બીજું કરે, ત્રીજે દી ત્રીજું કરે. કીધા પ્રમાણે કઈ થાય જ નહીં. પછી 2, 5 દી 8 દી 10 દી થયે, હા કોક ગુરુ મળી ગયા છે આને, કોક ગુરુ મળી ગયા છે કે. હા, કારણ કે મહારાજ આવ્યા હતા ને,
અને દર્શન કરવા ગયા હોય એટલે કે આને કોઈ ગુરુ મળી ગયા છે કે ઘરવાળીને હવા. હા, પછી તો કઈ એમાં સુધારો થયો નહીં, અને એવા કંટાળ્યા ને એ પછી કે તો એમ કરો ને સાધુ થઈ જાવ ને તે લ્યો. હા, અહીંયા તમને આમ છે ને આમ છે તે થઈ જાવ સાધુ કે એમ. હા, થઈ જાવ સાધુ, હાલો લ્યો. ગયા અને સાધુ થઈ ગયા હો. અને મહારાજ પછી ફરીને આવ્યા ને ગામ. મહારાજ કે હવે તમને જમપુરી બમપુરી કાંઈ હવે નહીં હો, હવે તો તમને મારી મૂર્તિ રે, મારી મૂર્તિ રે, મેં તો તમને આપી દીધી મારી મૂર્તિ રે, મેં તો તમને આપી દીધી. લવજીભાઈ ધર્મપત્નીને મહારાજ કહે છે મારી મૂર્તિ મેં તમને આપી દીધી, લ્યો હવે તમને જમપુરી બમપુરી કાંઈ નહીં હો. ક્યાં આવું ભગવાનને, અરે ભગવાનને આવડે એવું બીજા કોને આવડે કયો. એટલે એવું છે, સંસારમાંથી થોડી છેલ્લી વારે સાધુ કર્યા એમ ભગવાન બંધાવા નહીં દે. એ દેહમાં રોગાદિક દુઃખ આવી પડે ને તે તો તેના મોકલનારા ટાળે ત્યારે ટળે, પણ બીજા કોઈથી ટળે નહીં. જેમ રાજાનો મોકલેલો મોસલ ઉપરી રાજા અદાલતનો હુકમ લઈને આવનાર સૈનિક, ઉપરી રાજાનો સમજાય, એ આવે તે તો તેની ચિઠ્ઠી આવે ત્યારે ઉઠે, પણ ગામના માણસથી ઉઠે નહીં. મોસલ લો, રાજાનો મોસલ, ઉપલા રાજાનો આવ્યો હોય કે ચિઠ્ઠી લઈને સૈનિક એ રોગમાં દેહમાં રોગાદિક દુઃખ આવી પડે તે તો તેના મોકલનારા ટાળે ત્યારે ટળે. લ્યો એ તમને વાત કરું ને બરાબર, આ વાત લગભગ મેં કોઈ દી કરી નથી, પણ આજ મારે તમને સંભળાવવી છે. હા, જો અમારા ગુરુદેવ ધામમાં ગયા બરાબર, આજે લગભગ 35-36 વર્ષ થયા. એમાં બીજે વર્ષે આ સેવક ગયા હતા ઉના બાજુના ગામડાઓમાં. ત્યાંથી આવતા આવતા સાસણગીર આવ્યા. સાસણગીરમાં બાજરાના રોટલા બનાવ્યો. ઓહો, બાજરાના રોટલા. હા, અને બાજરાના રોટલા બનાવ્યા અને બપોરે થાળમાં ભગવાનને ખબર નહીં શું થયું, એ બાજરાનો રોટલો ચોટી ગયો. રાજકોટ ગયા પછી અત્યારે તો કંઈ બધું પરિવર્તન થઈ ગયું નથી. કાંઈ જાળી હતી સંત નિવાસમાં, બે બાજુ જાળી હતી, કાચના બારી બારણા અને જાળી. કાચના બારી બારણા બંધ કરી દે એટલે વરસાદ બરસાદ કે ઠંડી કંઈ આવે નહીં, ખોલે એટલે જાળી હતી. હા, ગ્રીલ હતી જાળી. એ એક દાંડિયામાં લાકડીની દાંડીઓ હાથ એક એમાં મોહતું લુગડું બાંધીને ઝાપડતો હતો. ખેપટ ઉડી, ખરેખરી એ ખેપટ ઉડી, એ નાકમાં ભરાની સિક્કું આવે ને ઘણું બધું થઈ ગયું. રોટલો તો હલવાઈ ગયેલો પડ્યો તો જીવો. હા, બધા બે કારણથી એવું થઈ ગયું. શરદી અને એમાંથી શ્વાસ, હા, દમ, અસ્થમા, એવો ઘર કરી ગયો. મારી સાથે ભણનારા એક વિનોદ રાખોલિયા ડોક્ટર હજી છે રાજકોટમાં, એ સ્પેશિયાલિટી આના હતા. બતાવ્યું કે સ્વામીજી તમારે દરરોજ આ એક ગોળી લેવી પડશે, કે આમાં છૂટકો નથી, કે દરરોજ હવે આમાંથી તમારે ક્યારેય છુટકારો નહીં થાય. કે પ્રવીણભાઈ વેકરિયા HGV છારોડી, એને કીધું કે ના લેવી પડશે દવા. ડૉક્ટર નાદપરા જુનાગઢ, છેલ્લે એને બતાવ્યું, એ કે આમાંથી છૂટકો નહીં, તમારે એક ગોળી તો લેવી જ પડશે. આ 3 ડૉક્ટર સારા, 3નું એક જ બરાબર કહેવાનું થયું. સારું તે બીજું શું, ક્યારેક વધી જાય, ક્યારેક ઘટી જાય, ક્યારેક રાતના ઓચિતાના શ્વાસ એવો સડી જાય તો રાતે ગોળી લેવી પડે, ઇન્જેક્શન લેવું પડે, ડૉક્ટરને જગાડવો પડે. તકલીફનો કોઈ પાર નહીં હો. હા,
એવો હેરાન થયો એવો હેરાન થયો કોઈ વાત ન પૂછો. શરદી માટે નહીં, શ્વાસ માટે નહીં. હા, એ થોડાક વર્ષ તો એવું રહ્યું ને, બરાબર. જ્યાં જાઓ તે બે પ્રકારની ગોળી હોય શ્વાસની, એક નોર્મલ ને એક હાઈ પાવર. ભેગી જ રાખવાની, સાંજે દઈ જ લેવાની. જો ભોલાય ગઈ તો રાત્રિ બગડે. પછી 2005ની સાલમાં લંડન જવાનું થયું. સાથે દવા તો લઈ ગયો હતો, બરાબર. ત્યારે થોડુંક નોર્મલ થઈ ગયું હતું, પણ ત્યાં દવા સાંજે લઈ લેવાની, રાતના હેરાન ન થાય એટલે. બીજો કઈ પ્રોબ્લેમ થયો નહીં, દવા સાંજે લઈ લેવાની. શરદી નહીં, શીખવું નહીં, ઉધરસ નહીં, શ્વાસ કશું નહીં. આવ્યો થોડાક સમય ત્યાં 6-8 મહિના ત્યાં વળી વડતાલ હરિકૃષ્ણ મહારાજનો ઉત્સવ, બરાબર. ગુરુકુલના માધ્યમથી ને વડતાલ મંદિરને બંને સંયોગ થયો. એમાં ભક્ત ચિંતામણીની 25 કથાઓ અમારા ભાગમાં આવી હતી. ધૂનવાળા નારાયણ પ્રસાદ સ્વામી, આ સેવક, અને 2 સંતો હતા જુનાગઢ ગુરુકુલથી, નંદકિશોર સ્વામી અને એક સિદ્ધમુનિ સ્વામી. આ બધા અમે ફરીએ. ખબર નહીં કેવી રીતે ગાયબ થઈ ગયું. એ શ્વાસ ગયો કેવી રીતે ગયો ને ક્યારે ગયો કેમ ગયો ને કાંઈ ખબર નહીં. તે દીનો દિવસ 2006ની સાલ હો, આજે 24 સાલ હાલે છે, બરાબર. 22 વર્ષ થઈ ગયા. હા, 22 નહીં, 24માંથી 6 કાઢો એટલે 18 વર્ષ થયા. શ્વાસનું નામ નિશાન નથી. શરદી ક્યારેક કોઈ કારણવશ થઈ હોય તો થઈ હોય, કાંઈ નામ નિશાન નહીં શરદીનું, શ્વાસનું. અહીંયા મહારાજે સ્વામી એમ કીધું કે દેહમાં રોગાદિક દુઃખ આવી પડે એ તો તેના મોકલનારા ટાળે ત્યારે ટળે. એટલે દવા બવા તો કાંઈ એક ડોક્ટરે એમનું કીધું આમાં તમે વી જાય, બધા કે દવા તો રાખવી પડશે. પણ આ રોગના મોકલનારા ભગવાન પોતે હતા, અને પછી બીજા કોઈથી ટળે નહીં, બરાબર. મોકલનારા દુઃખમાં દેહમાં રોગાદિક આવી પડે તે તો તેના મોકલનારા ટાળે ત્યારે ટળે. એ મોકલનારા આ હતા ભાઈ ધર્મદેવના લાડીલા લાલ, અને મોકલનારા એ હતા, અને પછી ટાળનારા એ થયા. એ છે ત્યારે તો સેવક બહુ હિંમત હારી ગયા હતા. ઓહો, શું થાય, એટલી પરેશાની હતી ને. અને એ મારો જે 10 વર્ષનો જે તબક્કો ગયો છે ને, 10 વર્ષનો તબક્કો હો, બહુ ડેન્જર હો. હા, બરાબર. એટલે જેમ રાજાનો મોકલેલો મોસલ આવે તો રાજાની ચીઠી આવે, ઉઠે. આ એવી વાતો છે. સારું, એ ભગવાનનો આશરો રાખવાનો, ભગવાનને કરતા સમજવાના, ભગવાન સર્વોપરી છે એ સમજવાનું. અરે આપણે મહારાજે મૂર્તિમાં રાખ્યા છે. ઓહો, આ કઈ નાની વાત છે. મહારાજે આપણને મૂર્તિમાં રાખ્યા છે. આ વિશ્વાસ ક્યારેય ગુમાવવો નહીં હો. બસ મહારાજ હાલે છે, મહારાજ જુએ છે, મહારાજ બોલે છે, મહારાજ ચાલે છે. બસ મહારાજ સર્વ કરતા મહારાજ જ છે. આ સમજણ પાકી રાખવાની. જય સ્વામિનારાયણ.